નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। પૂણા ગામમાં નવા મકાનના અભાવે ઘર, મંદિર અને પાર્કિંગમાં આંગણવાડી ચલાવવા મજબૂર, શિક્ષણ મંત્રીને ફરિયાદ કરતા વિવાદ સર્જાયો। ડુમસ રોડ પર બીઆરટીએસ બસ ચાલકે રસ્તો ક્રોસ કરતી યુવતીને અડફેટે લેતા મોત। પૂણામાં બ્રિજ પર માટીનું કીચડ પથરાઈ જતા વાહન ચાલકો સ્લીપ થયા। સચિનમાં રસોઈ કરવા જતા ગેસ સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ, પિતા અને પુત્ર દાઝ્યા। હત્યાની કોશિશ, લૂંટ, અપહરણ, મારામારી, રાયોટિંગ, ખંડણી જેવા ગુનામાં સામેલ માથાભારે ચિરાગ મેર સામે ગુસ્સી ચોક નોંધાયો। થેલેસીમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે યોજાયેલ રક્તદાન કેમ્પ, પોલીસ જવાનો અને રત્ન કલાકારોએ ઉત્સાહભેર કર્યું રક્તદાન। સમાચારો વિગતે જોઈએ। એજ્યુકેશન હબ બનેલા સુરત શહેરમાં ગરીબ વર્ગના બાળકો માટે ચાલતી આંગણવાડીની કફોડી સ્થિતિ જોવા મળી છે। સુરતમાં અનેક વિસ્તારમાં ભાડાના મકાન અને મંદિર અને પાર્કિંગ વિસ્તારોમાં આંગણવાડી ચાલતી હોવાનું નોંધાયું છે, જે અંતર્ગત પૂણા ગામની 4 આંગણવાડી મુદ્દે શિક્ષણ મંત્રીને ફરિયાદ કરવામાં આવતા વિવાદના વંટોળો શરૂ થયા છે। નવા મકાનના અભાવે વિદ્યાર્થીઓને પાર્કિંગ, ભાડાના મકાનમાં અથવા તો મંદિરમાં ખુલ્લામાં બેસીને અક્ષર જ્ઞાન મેળવવાની સ્થિતિ સર્જાઈ હોય શિક્ષણ જગતમાં ચર્ચાનું મોજું ફરી વળ્યું છે। સુરતના પૂણા ગામ વિસ્તારોની 4 આંગણવાડી મુદ્દે શિક્ષણ મંત્રીને થયેલી ફરિયાદમાં જણાવાયું કે મુજબ પૂણા ગામ વિસ્તારમાં બાળકોને પાયાનું શિક્ષણ આપતી આંગણવાડીઓ ભાડાના મકાનમાં તો કોઈ જગ્યાએ મકાનના પાર્કિંગમાં તો કોઈ જગ્યાએ મંદિરના ઓટલે ચાલી રહી છે। સ્માર્ટ શાળા થકી આધુનિક શિક્ષણની વાતો વચ્ચે બાળકોના સર્વાંગી વિકાસને લઈ અનેક પ્રશ્નો ઊભા થયા છે। પૂણા વિસ્તારમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં ચાલતી આંગણવાડી નંબર 83, કૃષ્ણનગર સોસાયટીમાં ચાલતી આંગણવાડી નંબર 79, વિષ્ણુનગરમાં ચાલતી આંગણવાડી નંબર 98, વિધાતાનગરમાં ચાલતી આંગણવાડી નંબર 99 અને શિવનગરમાં ચાલતી આંગણવાડી નંબર 100નું પોતાનું મકાન ન હોય અન્ય જગ્યા પર વિદ્યાર્થીઓ અક્ષર જ્ઞાન આપવું પડે છે। આ આંગણવાડીનું પોતાનું મકાન બને એ જરૂરી છે। બીજી બાજુ પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે દર વર્ષે વિસ્તારની જરૂરિયાત પ્રમાણે આંગણવાડીઓ શરૂ થાય છે, તેમાં વર્ષો પહેલા ટીપી સ્કીમ બની ગઈ હોય તે વિસ્તારમાં નવી જગ્યાની મુશ્કેલી છે। આ સ્થિતિમાં વિદ્યાર્થીઓનું સારી રીતે અક્ષરજ્ઞાન મળે તે માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। કતારગામ વિસ્તારમાં બીઆરટીએસ બસના ચાલકે અકસ્માત સર્જતા એક વ્યક્તિના મોત અને 8 વ્યક્તિને ઈજાના બનાવની ઘટના હજુ તાજી છે તેવા સમયે બેફામ બીઆરટીએસ બસ ચાલકે ડુમસ રોડ પર રસ્તો ક્રોસ કરતી યુવતીને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી છે। સુરત અમરોલી જીવનજ્યોત સર્કિટ હોસ્પિટલ પાસે જલદર્શન એપાર્ટમેન્ટ ઘર નંબર E304માં રહેતા અને આઈસ્ક્રીમ એજન્સીનો ટેમ્પો ડ્રાઈવર 47 વર્ષીય મહેશભાઈ અંબાલાલ પટેલની 20 વર્ષીય પુત્રી માસૂમ ડીમાર્ટમાં નોકરી કરે છે। ગત સવારે 11 વાગે માસૂમ તેની ફ્રેન્ડ નિધિસિંહ સાથે ડુમસ રોડ સ્થિત વીઆર મોલમાં ફરવા ગઈ હતી। 12 વાગે ત્યાં પહોંચેલી બંને ફ્રેન્ડ મોલમાં કેટલાક કલાક ફર્યા બાદ ઘરે પરત જવા માટે મોલની સામેની બીઆરટીએસ સ્ટેન્ડ પરથી બસમાં બેસીને નીકળી હતી। જોકે રસ્તામાં તેને ભૂખ લાગતા બંને 2:30 વાગે તેઓ લાન્સર આર્મી સ્કૂલની સામે બસમાં ઉતરી રોડ ક્રોસ કરતા હતા, ત્યારે પાછળથી આવતી બીઆરટીએસ બસના ચાલકે ટક્કર મારતા માસૂમ નીચે પડી ગઈ હતી અને બસનું વ્હીલ તેના પર ચડી ગયું હતું। વ્હીલ ફરી વળતા માસૂમને પાંસળીના ભાગે ડાબા હાથે ફ્રેક્ચર થયું હતું અને ચહેરા પર ઈજા થઈ હતી। બસ ચાલક થોડીવાર ત્યાં ઊભો રહ્યો હતો પણ માસૂમને હોસ્પિટલ લઈ જવાને બદલે બસ લઈ ચાલ્યો ગયો હતો। માસૂમને ફ્રેન્ડ નિધિ રિક્ષામાં નજીકની સનશાઇન હોસ્પિટલ લઈ ગઈ હતી। અકસ્માત અંગે જાણ થતાં માસૂમના પિતા હોસ્પિટલ દોડી ગયા હતા અને માસૂમને વધુ સારવાર માટે કિરણ હોસ્પિટલમાં લઈ ગયા હતા। બનાવ અંગે મહેશભાઈની ફરિયાદના આધારે બીઆરટીએસ બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે। વધુ તપાસ વુમન પીએસઆઈ યુસી ડામોર કરી રહ્યા છે। સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે। મેટ્રોની કામગીરીથી લોકો પારવાર હાલાકી સામનો કરવો પડી રહ્યો છે। પૂણા વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન માટીનું કીચડ બ્રિજ સુધી પહોંચી ગયું હતું, જેથી
સવારના સમયે બાઇક લઈને નીકળેલા લોકોની બાઇક સ્લીપ થઈ ગઈ હતી, જેથી ઇજાગ્રસ્તોની સારવાર માટે 108 બોલાવવાની ફરજ પડી હતી. પૂર્ણા વિસ્તારમાં મેટ્રોની કામગીરીમાં દાખવતા બેદરકારી સામે આવી છે. વિશ્વકર્મા બ્રિજ પર માટીનું કીચડ પથરાયું હતું, જેથી બાઇકો સ્લીપ થઈ હતી. બાઇક સ્લીપ થતાં વાહન ચાલકોને ઈજાઓ પહોંચી હતી, જેથી 108 એમ્બ્યુલન્સને ઘટના સ્થળે બોલાવીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સ્થાનિકોએ કહ્યું કે રાત્રિ દરમિયાન મેટ્રોની કામગીરી કરતી વખતે માટી હટાવવા દરમિયાન ઓવરબ્રિજ પર માટી ઢોળાઈ હતી, જેથી કીચડ સર્જાયું હતું. સવારના બાઇક ચાલકો કંઈ સમજે તે અગાઉ ચીકણી માટીમાં ફસાઈ લપસી પડતા હોવાનું સામે આવ્યું હતું, જેથી તાત્કાલિક ધોરણે કીચડ હટાવવા માંગ કરાઈ હતી અને બીજી વખત આવી ગંભીર બેદરકારી સામે ન આવે તે માટે મેટ્રોને તાકીદ કરવામાં આવી હતી. સુરતના સચિન વિસ્તારમાં ફ્લેશ ફાયરની વધુ એક ઘટના સામે આવી છે. ગેસ સિલિન્ડર લીકેજ હોવાના કારણે બ્લાસ્ટ થયો હતો. રસોઈ બનાવતા રહેલા પિતા અને રૂમમાં સૂતેલો તેનો પુત્ર આગમાં દાઝી ગયા હતા. ગંભીર રીતે દાઝેલા પિતા અને પુત્રને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશ અને સચિન વિસ્તારમાં આવેલી પુષ્કર નગર સોસાયટીમાં 50 વર્ષીય દેશ રાજ છોટેલાલ પાસવાન દીકરા રાજકુમાર સાથે રહે છે. અન્ય પરિવાર વતનમાં રહે છે. બંને પિતા પુત્ર એમ્બ્રોઇડરીના કારખાનામાં હેલ્પર તરીકે કામ કરી ગુજરાન ચલાવે છે. આજે વહેલી સવારે એમ્બ્રોઇડરીના ખાતામાં કામ કરતા પિતા સવારે ભોજન કરવા માટે ગેસ સળગાવતા જ બ્લાસ્ટ થયો હતો, જેથી પિતા ખૂબ જ ગંભીર રીતે દાઝી ગયા હતા, જ્યારે સૂતેલો પુત્ર પણ ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘરના દરવાજા ઉખડીને ફેંકાઈ ગયા હતા અને બારીઓ પણ તૂટી ગઈ હતી. બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતા ઘરના કાપડ અને સામાન બળી ગયા હતા. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે પડોશીઓ પણ ડરના માર્યા બહાર દોડી ગયા હતા. 108ની મદદથી પિતા અને પુત્રને બંનેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંનેને તાત્કાલિક દાખલ કરી દેવામાં આવ્યા છે અને બંનેની હાલત ગંભીર હોવાનું તબીબો જણાવી રહ્યા છે. સુરતમાં હત્યાની કોશિશ, લૂંટ, અપહરણ, મારામારી, રાયોટિંગ, ખંડણી, ધમકી, આર્મ ચીટિંગના વ્યાજખોરી સહિત 27 ગંભીર ગુનામાં સંડોવાયેલા ગોડાદરાના માથાભારે ચિરાગ મેરની સામે પોલીસે ગુજસી ટોકની કલમો ઉમેરી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. કુખ્યાત વ્યાજખોર ખંડણીખોર ચિરાગ ભરવાડ પર ગુજસી ટોક દાખલ કરવામાં આવ્યો છે. ચિરાગ મેર ઉર્ફે ભરવાડના 4 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કર્યા છે. ચિરાગ ભરવાડ 27 જેટલા ગુનામાં દાખલ થયા છે. ઉત્તરાયણ વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીમાં યુવક પર જીવલેણ હુમલો કરનાર ચિરાગ ભરવાડની ગેંગના સભ્યોનો પણ જામીન કેન્સલ થશે. તમામની ગુજસી ટોક હેઠળ અટકાયત કરવામાં આવશે. ચિરાગ મેર ઉર્ફે ભરવાડ ગેંગના સૂત્રધાર છે, જે પકડાયા બાદ તેના ચહેરા પર કરેલા ગુનાની સહેજ પણ ગ્લાની ભાવના દેખાતી નથી. ઉલટાનો પોતે રોપ પ્રદર્શિત કરતો હોય તે રીતે હાવભાવ પોલીસ સ્ટેશનમાં પણ કરતો હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસ ડિટેક્શનમાં રજૂ કરતી વખતે પણ ચિરાગ જાણે મહાન કાર્ય કરતો હોય તેવી મુદ્રામાં જોવા મળી રહ્યો છે. સુરતના કતારગામ પોલીસ અને સુરત ડાયમંડ એસોસિએશન સંયુક્ત ઉપક્રમે સેલેથીમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. ડાયમંડના રત્ન કલાકારો મોટી સંખ્યામાં રત્ન કલાકારો રક્તદાન કરવા પહોંચ્યા હતા. મનપાના મેયર દક્ષેશ માવાણી, પોલીસ કમિશનર અજય તોમર, ડાયમંડ એસોસિએશનના વિવિધ હોદ્દેદારો સહિત કતારગામ વિસ્તારના ભાજપના નગરસેવકો, પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ રહી હતી. સુરત પોલીસ કમિશનર દ્વારા યુવા પેઢીને વ્યસનથી દૂર રાખવા માટે લાંબા સમયથી સે નો ડ્રગ્સ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપી પાડવા સુરત પોલીસને સફળતા મળી છે. આરોપીને જે જેલમાં ધકેલી દીધા છે. સુરત પોલીસ દ્વારા શહેરના તમામ પોલીસ વિસ્તારમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટેના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજરોજ કતારગામ પોલીસ અને સુરત ડાયમંડ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આ રક્તદાન શિબિર યોજાઈ હતી અને જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા, તેમજ સામાજિક આગેવાનો પણ જોડાયા હતા. સુરત શહેર અને જિલ્લામાં થેલેસેમિયાથી પ્રભાવિત દર્દીઓ માટે ક્યારે પણ રક્તની એટલે બ્લડની અછત સર્જાય નહીં અને કોઈને રખડવું ના પડે, ટળવળવું ના પડે, એટલા માટે સુરત શહેર પોલીસ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ બ્લડ બેંકના મહાનુભાવો મિત્રો હાજર હતા
અને આ નક્કી કરવામાં જોઈએ કે દર મહિને જેટલા બ્લડની જરૂર હોય થેલેસેમિયાના દર્દીઓને આ તમામ પોલીસ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં એકત્ર કરવામાં આવશે અને એકત્ર કરીને તમામ બ્લડ બેંક્સમાં આપી દેવામાં આવશે, જેથી કોઈ પણ થેલેસેમિયાના દર્દીને રક્ત બાબતની તકલીફ ના પડે. એપ્રિલ મહિનામાં શરૂ કરવામાં આવ્યું આ એક અભિયાન જે અત્યાર સુધી દર મહિને નિરંતર ચાલુ રહ્યું છે અને આજે સુરત શહેર પોલીસના ઝોન 3 એટલે કતારગામ, સિંગણપુર, ચોક, લાલગેટ, મૈદરપુરા આ વિસ્તારના નાગરિકો અને પોલીસના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આજે પણ બ્લડ ડોનેશન કરવામાં આવી રહ્યું છે. આજે પણ 1000થી વધારે બ્લડ ડોનેશન થશે અને એવી રીતે એપ્રિલથી માંડીને આજ દિવસ સુધી 10,000થી વધારે યુનિટ બ્લડ એકત્ર થઈ ગયું છે અને જેને જરૂર હોય એને પહોંચાડવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અવિરતપણે ચાલી રહ્યું છે, ત્યારે નવસારીના સાંસદ CR પાટીલના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સાંસદ દિશા દર્શન અંતર્ગત સ્વચ્છ નવસારી જવાબદારી અમારી કેમ્પેન હેઠળ સ્વચ્છતા અભિયાન કાર્યરત છે, જેના ભાગરૂપે નવસારી શહેરમાં સફાઈ કામદારો સાથે ભાજપ અગ્રણીઓએ ઝાડુ મારી અભિયાન વેગવંતું કર્યું છે. સાંસદ દિશા દર્શન કાર્યક્રમ હેઠળ સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અભિયાન અંતર્ગત કેમ્પેનને સફળ બનાવી રહ્યા છે. રાજ્યની શ્રેષ્ઠ નવસારી વિજલપોર નગરપાલિકામાં સ્વચ્છ નવસારી જવાબદારી અમારી કેમ્પેન યુદ્ધના ધોરણે સફાઈ કરવામાં આવી રહી છે. આજરોજ નવસારી નગરપાલિકા પ્રમુખ મિલનબેન દેસાઈ સાથે નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈ તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓને શહેરના વોર્ડ નંબર 12માં સાફ સફાઈ અર્થે નવસારી શહેરને સ્વચ્છ બનાવવા માટે ઝાડુ પકડ્યું હતું. નવસારી શહેરને સ્વચ્છ બનાવવા માટે ઝાડુ પકડ્યા બાદ નવસારી શહેરમાં લોક ભાગીદારી સાથે સ્વચ્છ નવસારી જવાબદારી અમારી સૂત્ર સાથે સાફ સફાઈ અભિયાનમાં ભાજપના અગ્રણીઓ પણ જોડાયા હતા. નવસારી સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખી શહેર, ગામ અને જિલ્લાને ગંદકી મુક્ત કરવાના સંદેશા પાઠવ્યા હતા. કચરો દૂર કરી કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવી સમગ્ર નવસારી જિલ્લાને સ્વચ્છ બનાવવા માટે સફળ પ્રયાસો કરી રહ્યા છે. નવસારી જિલ્લામાં છેલ્લા 1 મહિનાથી સાંસદ દિશા દર્શન હેઠળ સ્વચ્છ નવસારી જવાબદારી અમારી હેઠળ સમગ્ર નવસારી જિલ્લાના 360 ગામો અને 3 નગરપાલિકામાં ખૂબ જોરશોરથી સફાઈની ઝુંબેશ ચાલી રહી છે. એને લઈને વહીવટી તંત્રની 3 પાંખો બી આમાં સતત પ્રયત્નશીલ છે અને સતત સફાઈની ઝુંબેશમાં લાગી રહ્યા છે. તે નવસારી શહેરના લોકો અને NGO અને અમારા પાર્ટીના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને અમારા 3 ધારાસભ્ય જે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ અને અમારા આ જ વિસ્તારના સાંસદ જે સૂચનાઓ આપી છે કે કેવી રીતે નવસારી જિલ્લો સ્વચ્છ રાખી શકાય, એ પ્રમાણે અમારું વહીવટી તંત્ર અને અમારા કાર્યકર્તાઓ પૂરેપૂરા આખા નવસારી જિલ્લામાં કામે લાગી ગયેલા છે અને અમારો જે અત્યારે સુધી 1 મહિનાની કામગીરી પૂર્ણ થઈ છે. હવે પછી 1-2 મહિનામાં સમગ્ર નવસારી જિલ્લો સ્વચ્છ થઈ જશે એ રીતની અત્યારે કામગીરીની વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલા NGO અને કેટલા કાર્યકરો આની અંદર જોડાવા? લગભગ 50 જેટલા NGO છે ને 1500 જેટલા અમારા પાર્ટીના કાર્યકર્તાઓ છે. જે સ્વચ્છતાના કર્મચારીઓ છે એ બધા અલગ છે, પણ સતત એના પર નજર રાખવાવાળા અમારા પાર્ટીના અને સેવાભાવી સંસ્થાના લોકો અને NGO એ લોકો આટલી મોટી સંખ્યામાં જોડાયા છે. સુરતમાં દુકાનદારની નજર ભટકાવીને ચોરી કરવાના અનેક બનાવો બનતા હોય છે, ત્યારે રાંદેર વિસ્તારમાં ગ્રાહકનો સંગમાં આવી જ્વેલર્સની દુકાનમાંથી ચાંદીની પાયલ ચોરી કરનાર 2 મહિલાઓને ઝડપી લેવામાં આવી છે. પોલીસે 60,000થી વધુની ચોરી કરનાર બંને મહિલાઓને CCTVના આધારે ઝડપી લીધી હતી. રાંદેર જ્વેલર્સમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે અને ગ્રાહક બનીને આ મહિલા દુકાનમાં પ્રવેશી હતી. ત્યારબાદ દાગીના જોવાના નામે બધા દાગીના જોઈને સિફતપૂર્વક ચોરી કરી લેતી હતી. ચોરીની સમગ્ર મોડેસ ઓપરેન્ડી CCTVમાં કેદ થઈ હતી, જેથી પોલીસે વોચ ગોઠવીને બંને મહિલાઓને ઝડપી લીધી હતી. મહિલાઓ અને દુકાનદાર યુવકને નજર ચૂકવીને 60,000ની ચાંદીની 23 જોડી
પાયલની ચોરી કરી હતી. બંને મહિલાની પોલીસે ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. હાલ પોલીસે બંને મહિલાઓનો સાથે કોણ આવતું હતું અને ચોરીનો સામાન ક્યાં વેચતા હતા તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે. વ્યાજના આતંક સામે ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં વાડેજ ચીબડા ગળ્યાની હોય તેવી ઘાટ સર્જાયો હતો. જો કે પોલીસે તેમાં આકરી કાર્યવાહી કરી છે, જેમાં નિવૃત્ત પોલીસ જવાનના પુત્રને ઝડપી લેવામાં આવ્યો છે, જેમણે 2 લાખની સામે 50 લાખ રૂપિયા ઉઘરાવવા માટે ખંડણી ઉઘરાવી હતી. અમરોલીના કાપડ વેપારી પાસે 2 લાખની સામે વ્યાજના 50 લાખ ઉઘરાવવાનો મામલે કાર્યવાહી કરવામાં આવી છે. વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર પોલીસ પુત્ર ઝડપાયો છે. અમરોલી પોલીસે નિવૃત્ત પીઆઈના પુત્ર મહાવીરસિંહની ધરપકડ કરી છે. અગાઉ વ્યાજખોર પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી હતી, પરંતુ સુધરે બીજાના નામે આરોપી દ્વારા ફરીથી વાદ શરૂ કરવામાં આવ્યો હતો. આ અંગે અમરોલી પોલીસે કાયદાનું શસ્ત્ર ઉગામી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સમગ્ર ગુજરાતમાં અત્યારે ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવવા અને હળવા કરવાના નિર્ણયની ચર્ચા ચાલી રહી છે. ત્યારે સુરતમાં ડિંડોલીમાં દારૂ છોડાવનાર વ્યક્તિનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. 2 મહિનાથી દારૂ છોડી સારવાર કરાવી રહેલ યુવક સંબંધીના ઘરના ધાબા પર આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગળું કાપીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરનાર યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ડિંડોલી વિસ્તારમાં સંબંધીના ઘરના ધાબા પર યુવકે પોતાના જ હાથે ગળું કાપી નાખ્યું હતું. 2 મહિનાથી દારૂ છોડી પોતાની સારવાર કરાવતો હતો. 28 વર્ષીય મહેન્દ્ર આજે સવારે માસીને મળવા જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. મહેન્દ્ર ભરતભાઈ તુવર રહે મહારાણા પ્રતાપનગર લિંબાયતના કાપડ માર્કેટમાં મજૂરી કામ કરે છે. ઘટનાની જાણ બાદ માતા પિતા ઈજાગ્રસ્ત પુત્રને 108ની મદદથી સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા, જ્યાં તબીબોએ તેની સારવાર શરૂ કરી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજની મુખ્ય સમાચારો. પૂણા ગામમાં નવા મકાનના અભાવે ઘર અને મંદિર તેમજ આંગણવાડી પાર્કિંગમાં ચાલતી હોવાની શિક્ષણ મંત્રીને ફરિયાદ કરતા વિવાદ સર્જાયો. ડુમ્મસ રોડ પર બીઆરટીએસ બસ ચાલકે રસ્તો ક્રોસ કરતી યુવતીને અડફેટે લેતા ઈજા. પૂણામાં બ્રિજ પર માટીની કીચડ પથરાઈ જતા વાહન ચાલકો સ્લીપ થયા. સચિનમાં રસોઈમાં કરવા જતા ગેસ સિલિન્ડર થયો બ્લાસ્ટ, પિતા અને પુત્ર દાઝ્યા. સત્યાવીસ જેટલા ગુનાઓમાં સંડોવાયેલ માથાભારે ચિરાગ મેર પકડાયો. રાય ગુજ્જી ટોકનો ગુનો નોંધાયો. થેલેસીમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે યોજાયો રક્તદાન કેમ્પ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Re